પાંડવોએ આજ્ઞા ના પાડી તો દુઃખી થયા. મહાભારતની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે આ જે પાંડવો હતા 5, એ કોઈ પણ કાર્ય કરે તો એ ભગવાન કૃષ્ણને પૂછી, એટલે કે તેમની આજ્ઞાની અંદર રહી અને એ કાર્ય કરતા હતા. પરંતુ જ્યારે જુગાર રમવાનો થયો, ધ્રુત એટલે જુગાર રમવાનો થયો, તે વખતે ભગવાનની આજ્ઞા લીધી નહીં અને પોતે એ રમવા માટે જતા રહ્યા. એટલા માટે દ્રૌપદીનું ચીરહરણ થયું. એમણે આજ્ઞા એ લેવા માટે રહ્યા નહીં. ધર્મની અંદર રહેતા હતા, પણ એક જ ભૂલ કરી તો એ પોતે દુઃખી થયા. માટે આજ્ઞા પાલક એ બનવું જોઈએ. એક વખત જ્યારે કુંતા માતા પોતે એ વનવાસ દરમિયાન જંગલની અંદર હતા ને, ત્યારે પહોંચે